જય મહાકાળી માતા। સો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પાવાગઢ માતા મહાકાળી માતાના દર્શને। સવારની પોરમાં આપણે અહીંયા મહાકાળી માતાના દર્શને પહોંચી ગયા છીએ। અહીંયા અમારું પાર્કિંગ છે। સૂરજ દાદા ઉગીને કેવો મીઠો તાપ વરસાવી રહ્યા છે। અહીંથી પાવાગઢનું બસ સ્ટેશન 1 થી 1.5 કિલોમીટર જેટલું અંતરે આવેલું છે। એટલું આપણે ચાલવાનું છે। તો ચાલો મિત્રો આપણે તેમાં હાલતા થઈએ। રોડની ડાબી સાઈડમાં પગપાળા ચાલતા લોકો માટેનો રસ્તો છે, ત્યાં અમે બધા ચાલીએ છીએ। બસ સ્ટેશન પહોંચીને ત્યાં બસમાં અમે આખો પરિવાર બેઠા। થોડાક લોકો હજી બસમાં બેઠવાની રહી જતા હતા એટલે બીજી બસમાં બેસાડી દીધા। આમ બસ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર તરફ ચાલવાનું શરૂ કર્યું। એરું જેવા વળાંક આવે છે, તમે જોઈ શકો છો। કંડક્ટર ભાઈ ટિકિટ કાપી રહ્યા છે। હું અહીંયા વિડીયો બનાવી રહ્યો છું। કુદરત અહીંયા સોળે કળાએ ખીલી રહ્યું છે, તમે જોઈ શકો છો। અહીંયા જે ડ્રીલ દેખાય છે એ પગપાળા જતા યાત્રાળુઓ માટે છે। આપણે મહાકાળી માતાના મંદિરે જવા માટે 1800 પગથિયા છે। તો આપણે હવે ધીમે ધીમે ત્યાં પહોંચીને આપણે પગથિયા ચડવાનું શરૂ કરીએ। અહીંયા જે લાંબી લાઈન દેખાય છે તે રોપવેમાં બેસવાની છે, જેથી કરીને પગથિયા પગપાળા ઉતરવા કે ચડવા ના પડે। રોપવેમાં બેસો તો પણ તમારે 250 જેટલા પગથિયા તો પગપાળા ચડવું જ પડશે। અને હવે આપણે 250 જેટલા પગથિયા રહ્યા છીએ ચડવા માટે। આપણે અત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ। બસ આ જે ઉપર દેખાય છે, વિડીયોમાં દેખાય છે, એટલા જ પગથિયા રહ્યા છે આપણે ચડવા માટે। અહીંયા મહાકાળી માતાના મંદિરથી અહીંયા નીચેનો કુદરતી જંગલ, આજુબાજુના ગામડા, આખું પાવાગઢ, ઘણું બધું મહાકાળી માતાના સાનિધ્યમાં જઈને અહીંયાથી દેખાય છે। આ જે તમે જોઈ રહ્યા છો એ દૂધિયું તળાવ કહેવામાં આવે છે। બસ જે એટલા પગથિયા દેખાય છે એટલા જ છે, બાકી તો પછી માતાજીના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો। અહીંયા આપણે ઉપર આવ્યા ત્યાં જોઈએ તો આપણે માતા મહાકાળી માતાના મંદિર ઉપર ધજા ચડાવવાનું શરૂ છે। તો આપણે ચાલો મિત્રો આપણે જોઈએ અને માતાજીના ધજાના દર્શન કરીએ। હવે મિત્રો આપણે મહાકાળી માતાના દર્શન કરવા જવાનું હોવાથી હવે આપણે લાઈનમાં ઊભા રહ્યા છીએ। તમે જોઈ શકો છો કેટલા બધા લોકો માતા મહાકાળી માતાના દર્શને આવ્યા છે અને બધા લાઈનમાં ઊભા છે। ચાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરવા માટે આગળ વધીએ ધીમે ધીમે। તો ચાલો મિત્રો હવે માતા મહાકાળી માતાના દર્શન કરીએ। બોલો જય મહાકાળી માતા। જે કોઈ પણ લોકો મારા વિડીયોના માધ્યમથી દર્શન કરે છે એની સર્વ સારી મનોકામના માતાજી મહાકાળીમાં પૂરી થાય એવી હું પ્રાર્થના કરું છું। તો ચાલો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ એન્ડ આભાર।